હેલો એવરીવન, આજે હું એક અલગ જ જગ્યાએ આપને લઈને આવ્યો છું. અહીંયાનો ડ્રોન દ્વારા નજારો આપ જોઈ રહ્યા છો કે કેટલો અદ્ભુત નજારો દેખાઈ રહ્યો છે. આ જગ્યા વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપીશ. હા, એક વાતની ચોખવટ કરી દો, આ કોઈ દરિયો નથી, આ ફક્ત એક ડેમ છે, એ પણ જ્યાં પણ નજર પડે ત્યાં સુધી પાણી પાણી. તેથી મને આપણા ગુજરાતના સાહિત્યકાર નર્મદની પંક્તિ યાદ આવે કે જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી આપની નહીં પણ પાણી જ પાણી. તમે જોઈ રહ્યા છો આ જગ્યા છે પોરબંદર જિલ્લામાં આવેલા મોકર સાગર ડેમની. જી હા મિત્રો, આ જગ્યા છે મોકર સાગર ડેમ તરીકે ઓળખાય છે કે આ ડેમમાં ભાદરનું પાણી અને મિરસાણ નદીનું પાણી બંને એક સાથે મળી અને આવડા મોટો વિશાળ પોટમાં આ પાણી પથરાઈ જાય છે, જે સમથળ જમીનમાં 3-4 ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે. અહીંયા રસ્તો હોય છે થાંભલાની બાજુમાં, એ અત્યારે દેખાતો નથી, એટલું પાણી ભરાઈ ગયું છે. ડ્રોન દ્વારા હું ફરતો રાઉન્ડ અપ ઘૂમરો લઉં છું, જેથી આપને ખબર પડે કે કેટલું વિશાળ માત્રામાં પાણી આ ડેમમાં એકત્ર થાય છે ને અહીંયાથી સમુદ્રમાં ભળી જાય છે. તો મિત્રો, અગાઉ ચોમાસા પહેલાં પણ હું આ જ જગ્યાએ ગયો તો ત્યારનો નજારો કેવો હતો એ નજારાને પણ આપણે માણીએ. તો આ જે નજારો છે તે ચોમાસા પહેલાંનો છે. તો તમે જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં જમીન જ છે, પાણીનું ટીપું નથી. અને અત્યારે ચોમાસામાં કેવો છે એ પણ આપણે પહેલાં જોઈએ ને, આગળ પણ આપને હમણાં બતાવીશ કે કેવો છે. અત્યારે તમે જોઈ રહી છો કેટલો, જ્યાં સુધી આપણી નજર જાય ત્યાં સુધી ક્યાંય પાણીનું નામો નિશાન નથી. અને જે રોડ છે તે બાજુમાં થાંભલાની બાજુમાં જ હતો, તો હવે પાછો એ જ નજારો જે અગાઉ શરૂઆત કરી હતી ક્લિપનો, એ જ પાછી અહીંયાથી શરૂઆત કરું છું કે થાંભલાની બાજુમાં જે રસ્તો હતો, અહીંયા જે થોડા ઘણા ઝાડવા દેખાય છે, કેમ કે આ ઉતરવાનો રસ્તો છે. જેમ જેમ જાશું તેમ થોડું ઊંડાઈ આવશે. પણ આ જે આખો ડેમ છે તે વધુમાં વધુ 10 ફૂટ સુધી પાણી ભરેલું હોય. આ ઘણી અને ચીકણી માટી છે, જેને આપણે દલદલ પણ કહી શકીએ કે ઘણી વખત આપણે દલદલમાં ફસાઈ પણ જઈએ જ્યારે ઉનાળામાં કે શિયાળામાં ગયા હોય ને પાણી ભરેલું હોય ને આપણે ભૂલ થઈને ગરી ગયા તો કામ પૂરું પણ થઈ જાય. તો હવે મોકર સાગર ડેમની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી જે માહિતી છે એ માહિતી અહીંયા મૂકવાનો પ્રયત્ન કરીશ. અહીંયા આવવા માટે તમે પોરબંદરથી ટુકડા ગોસા બાજુથી પણ આવી શકો. હું અહીંયાથી મોકર બાજુથી ગયો છું. તો કેવી રીતે ગયો એ પણ ખૂબ ઊંડા પાણીમાંથી ગયો તો એનો પણ વિડીયો બનાવેલ છે, એ પણ આપને બતાવીશ કે અહીંયા પહોંચવા માટે પણ કેટલી મહેનત કરવી પડે. આ અગાઉ આપણે જે જૂનો વિડીયો જોયો એમાં આ થાંભલાની બાજુમાં જે રસ્તો હતો, તો અત્યારે રસ્તાનું નામો નિશાન દેખાતું નથી. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે. ક્યાં ખૂબસૂરત નજારા હૈ, એ હસી વાદિયાં, એ નીલા આસમાન અને ચારે બાજુ પાણી જ પાણી. તમે હમણાં જે ડ્રોન શોટ જોયો, એ ડ્રોન શોટ લેવા માટે પણ કેટલું ચાલીને જવું પડે, કેટલા પાણીમાં જવું પડે તેની થોડી ઝલક બતાવું છું આપને. રિસ્ક હે વહીં ઇશ્ક હે, કમર ડૂબ પાણી. હો ભાઈ, તાણ એટલું નથી પણ પાણી કમર ડૂબ છે. જો તમે જોઈ શકો બેયની હાઈટ હરખી જ છે. ગોરા પાણી જ પાણી. It's clear to see from up here the world seems small. We can sit. ડ્રોન શૂટ માટે થોડું હાલવું પડે એમ હતું, એટલે હાલીને જાય. મોટરસાઇકલ લઈને આવ્યો હતો પણ પાણીમાં મોટરસાઇકલ હાલે ને, એટલે મોટરસાઇકલ આગું મૂકી દીધી અને હાલીને આવ્યા હતા. ડ્રોન શૂટ લઈ લીધો છે અને પાછા જાય તો
વિચાર કર્યો કે હાલો થોડી વસ્તુ શેર કરીએ. અત્યારે હું મોકર સાગર ડેમ, જ્યાંથી હમણાં મારી પાછળથી શરૂઆત થાય છે મોકર સાગર ડેમની, એ સીધો રસ્તો પાછળ દેખાય છે કેડી, એ મોકર સાગર ડેમ. અને અત્યારે મોકર ગામ બાજુનો રસ્તામાં હું છું. મારી સાથે મોકર ગામના જ રમેશભાઈ કે જે એક વીસી છે તે મારી સાથે આવ્યા હતા. કોઈ પણ અજાણી જગ્યાએ એકલાએ ભરોસો ન કરવો જોઈએ, કોઈ સાથે જાણકાર વ્યક્તિ હોય તો જ જવું જોઈએ, નકર પાણીનો ભરોસો કરાય નહીં ક્યારે. ધન્યવાદ, થેન્ક યુ. એક રાઉન્ડ પૂરો થયો ને બીજો રાઉન્ડ પાછો ચાલુ થાય છે કમર ડૂબ પાણીમાં. આ તો વધી ગયું પાણી, વધી ગયું. દફતર બીજા હાથે દફતર પકડવું પડે ભાઈ, એમાં ડ્રોન છે, ધ્યાન રાખવું પડે. ડ્રોન ડૂબી જાય તો પૈસાનું પાણી થઈ જાય, પાણીના પૈસા ન થાય, પૈસાનું પાણી થઈ જાય. હવે તો એટલું જાજો કઈ છે નહીં. સામે બાઇક આવી ગયું, લગભગ 1-8 કિલોમીટર હાલ્યા, બાઇક આવી ગયું.